ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડામાં હજારો લોકો ઉમટ્યા અને માત્ર આદિવાસી સમાજ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ ચૈતર વસાવાને સમર્થન કરવા આવ્યા છો. સાહેબ, શા માટે સમર્થન કરવા આવ્યા છો? ચેતરભાઈ એક એવા લીડર છે કે બધા જ સમાજની આવાજ છે, બધા જ સમાજની તાકાત છે ને બધાને લઈને ચાલવાવાળા માણસ છે ચેતરભાઈ. જે આપણે એવું કહે ને કે ભાઈ આપણે મનુષ્ય સેવા, ઈશ્વર સેવા, જન સેવા, પ્રભુ સેવા, ને એમની માનસિકતા ઘણી સારી છે. એમની પાસે બીજી કોઈ પાર્સાલિટી નથી ને બધાને લઈને ચાલવાવાળા માણસ છે ને લોકોના કામ પર કરે છે ને લોકોના કોઈ બી સામાજિક કે કોઈ બી કામો એમાં આવીને ઊભા રહે છે તો તમામ સમાજની આવાજ બને છે. એટલે અમે એમના સમર્થનમાં આવ્યા છીએ. સાહેબ, ચૈતર વસાવા સહિત 7-8 લોકો બીજા અન્ય લોકો હતા કે જેમને જેલમાં પૂરવામાં આવ્યા, સાથે 17-18 દિવસની એક બાળકીને પણ જેલમાં પૂરવામાં આવી. શું તમને લાગે છે કે આ માનવતાનું હનન છે? બિલકુલ સાહેબ, માનવતાનું બિલકુલ તમે જે બોલ્યા ને સાહેબ કે માનવતા વિરુદ્ધ આ વસ્તુ છે. બરાબર, મોટા મોટા ગુનેગારો છે અમુક એમનાથી, તો આ એક સાહેબ એમને નાક દબાવીને એમને અંડર પ્રેશર કરવામાં આવે છે. બાકી આપણને જે ફોટો જોયો જે બેનને એમને સજા ફટકારી રાજપીપળા કોર્ટે, તો ઈશ્વરને અલ્લાહ માલિક દારૂ પ્રભુ ગવા છે, આંખમાંથી આંસુ સરકી ગયા કે જે પ્રશાસન ન્યાય એમને થોડું દિલમાં એવું હોવું જોઈએ કે ભાઈ નાનું બચ્ચું છે 16 દિવસનું, તો એ તો બિચારું નિર્દોષ છે. તમાચો એક માણસ મારે ને 7 જણાને સજા થાય એ બિલકુલ કાયદા વિરુદ્ધની વાત છે, માનવતાની વિરુદ્ધ છે. તમે આ વિસ્તારમાંથી જ આવો છો અને ચૈતરભાઈનો સ્વભાવ કેવો છે ધારાસભ્ય તરીકે કે વ્યક્તિ તરીકે? વ્યક્તિગત એમાં બહુ સારા માણસ, વ્યક્તિગત નાનાથી નાના માણસને બી મળવું, એકવાર તમારી ઓળખાણ થઈ ગઈ હોય તેમને નામ લઈને બોલાવવું, કોઈ બી પ્રશ્ન હોય લોકોનો, ફેક્ટરીમાં હોય, સામાજિક કોઈ બી મસલો હોય તો સાહેબ જાટ આવીને ઉભા રહે અને લોકોને હેલ્પ કરે, મદદ કરે. જેવી રીતે આ ઝઘડી જીઆઈડીસીમાં છે, પનોલી જીઆઈડીસીમાં છે, જે મજૂર વર્ગના લોકોને જે બિચારાને અન્યાય મળતો હતો તેવા સાથે ઉભા રહ્યા છે. એમણે એમના જે પદ છે એ પદથી લોકોને સમર્થિત કરીને લોકોને હક અને ન્યાય અપાવ્યો છે. ઘણા લોકોને બિચારાને 4-4, 5-5 વર્ષથી કંપની લેતી નહીં હતી, તો એમને વેતન બી અપાવ્યું, ઓન ડ્યુટી બી કર્યા છે. એટલે વ્યક્તિગત બહુ સારા માણસ છે. એમના અંદર એવું કંઈ છે નથી કે હું ધારાસભ્ય છું. આમ આદમી પાર્ટીનો જે માનસિકતા છે એ આમ આદમીના માણસની જેમ જ પબ્લિકમાં આમ માણસની જેમ જ લોકોની સાથે રહે છે. એ વ્યક્તિગત સારા માણસ, એમની માનસિકતા સારી છે એટલે અમે એમને પ્રાધાન્ય આપીએ છીએ. વાહિદભાઈ, તમે શા માટે આવ્યા છો ચૈતરભાઈના સમર્થનમાં અને એ પાછળનું કારણ શું છે? કે ચૈતરભાઈ હારા માણસ છે એ માટે આવ્યા છે. એ ચૈતરભાઈના સમર્થન માટે આવ્યા છે. તમને શું લાગે છે ચૈતરભાઈ માટે હવે આગળના પગલા શું લઈ શકાય? કે આગળમાં જે 2027માં જે ઇલેક્શન આવે છે એમાં અમારું બધા આદિવાસી સમાજ માટે એક સાથે રહીને આગળ વધે એવી ઈચ્છા ધરવે છે. માત્ર એવું કહેવાય છે, મીડિયામાં એવું ચાલે છે કે ચૈતરભાઈના સમર્થનમાં આદિવાસી સમાજ આવ્યો, પરંતુ અહીંયા ગ્રાઉન્ડ ઉપર એવું લાગી રહ્યું છે કે માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ ગુજરાતનો હરેક સમાજ, હરેક જાતિ, હરેક ધર્મ ના લોકો છે એ એમને એક ધારાસભ્ય તરીકે, એક વ્યક્તિ તરીકે તેઓ ખૂબ સારા માને છે અને એટલા માટે જ તેમના સમર્થનમાં તમામ જાતિ ધર્મના લોકો આવ્યા છે. અને અહીંયા જે ડેડિયાપાડામાં છે પણ આદિવાસી સમાજ સિવાય પણ ઘણા બધા એવા લોકો છે કે જેમણે એમને સમર્થન આપ્યું છે અને આગળના દિવસોમાં પણ ચૈતરભાઈની સાથે રહીને 2027ની ચૂંટણી આવશે ત્યારે પણ એવી વાત કરવામાં આવી છે કે 2027માં પણ અમે ભાજપે જે રીતે ચૈતરભાઈને બાનવા લીધા છે અને જેલમાં પુરાવાનું કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ અમે કામ કરીશું. એટલે આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.